નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકાના ગઢા ગામ ખાતે આદર્શ હેલ્થ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન જીએચ વિજાપુરાના એમડી ઝાહિદભાઈના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે એમએચકે માર્ટના એમડી મુરતાજભાઈ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ચેરમેન ટીવી પટેલ, હિફજુરભાઈ સતનગર, ડોક્ટર મકબૂલભાઈ, ડોક્ટર મનોજભાઈ, ડોક્ટર એમએ ચરોડિયા તેમજ મોમીન સમાજના યુવાન ડોક્ટરશ્રીઓ, જિલ્લા સદસ્ય પાટભાઈ તથા ગઢા ગામના તેમજ આજુબાજુના ગામના વડીલો, યુવાનો, આગેવાનો તેમજ જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। હોસ્પિટલના નવીન સાહસને પ્રોત્સાહિત કરવા માટે લોકોએ દિલ ખોલી અને આ સંસ્થામાં દાન પણ આપ્યું હતું। એડિટર ઝાકીર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। શાબ્દિક સ્વરૂપે બે શબ્દો કહેતા મહેમાનો માટે એટલું જ કહીશ, થશે જો આગમન તો આંખથી અવકારીશું, થશે જો આગમન તો આંખથી અવકારીશું, પ્રથમ નજરોથી પછી હૃદયથી સત્કારીશું। અહીંયા ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, બહારથી પધારેલા મહેમાનો તથા મારા વાલા ગ્રામજનો, આપ સૌનું હું અનેક પ્રસંગે અમારા આમંત્રણને માન આપી જે આપ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા તે બદલ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। હવે હું મારા સાથી મિત્ર એફએસ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે। ખૂબ ખૂબ આભાર। અત્રે આજના આ શુભ પ્રસંગે આપણા પડોશી એવા કર્મભૂમિ કંપા તરફથી સંસ્થાને 11,000નું દાન મળે છે। ખૂબ ખૂબ આભાર। હવે આપણે મહેમાનોનું ફૂલછડીથી સ્વાગત કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં હું હસનભાઈ ડોડિયા જનાબ સાહેબ તથા જનાબ ડૉક્ટર આબિદભાઈ ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે માન્ય શ્રી જનાબ જાહિદભાઈ એચ વિજાપુરા જીએચપી લિમિટેડ સાહેબ શ્રીનું સ્વાગત કરશે। જનાબ શ્રી હસનભાઈ ડોડિયા, ડૉક્ટર આબિદ હુસેન।